शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनाववतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો 303માં શ્લોકથી અત્યારે અહંકાર જ મુખ્ય અવરોધ છે જ્ઞાનમાં એ વાત ચાલી રહી છે. હા, એ કહે છે બ્રહ્માનંદ નિધિર્મહાબલવતા અહંકાર ઘોરાહિના संवेष्ट्यात्मनिरक्ष्यते गुणमयैः चण्डैस्त्रिभिर्मस्तकैः विज्ञानाख्यमहासिनाद्युतिमता विच्छिद्य शीर्षत्रयम् निर्मूल्याहिमिमं निधिं सुखकरम् धीरोऽनुभोक्तुं क्षमः શું કહ્યું અહીંયા? બ્રહ્માનંદ નિધિ મહાબલવતા અહંકાર ઘોરાહીના. શું કે છે? આ બ્રહ્માનંદ સંવેષ્ટ્ય કે છે બ્રહ્માનંદ નિધિ, બ્રહ્માનંદરૂપી નિધિ, હિરણ્ય નિધિવત, જેમ સુવર્ણ વગેરેની સુવર્ણ, ચાંદી, રત્નો, મણી, આ બધું જે ખજાનો હોય
એ જૂના જમાનામાં આપણે જાણી ગયા વખતે કહ્યું એ પ્રકારે આવો ખજાનો હોય એ આપણા બધા દાદાઓ અને રાજા મહારાજાઓ જમીનમાં ક્યાંક એને બરોબર મૂકી ખોદી અને છુપાવીને રાખતા હતા અને એની આસુપાસુ પાછું એ કોઈક સર્પ કે નાગ એને રક્ષણ કરતો હોય આવું હતું. તો અહીં ભાષ્યકાર આ રૂપક આપે છે આપણી આત્માની વાત કરવા માટે કે બ્રહ્માનંદ રૂપી નિધિ, બ્રહ્માનંદ આત્માનો આનંદ, પૂર્ણ આનંદ એ અત્યારે છુપાઈ ગયો છે. અને કોણ એની રક્ષા કરે છે? તો કયું કોણ રક્ષા કરે છે? મહાબલવતા અહંકાર ઘોરાહીના સંવેષ્ટ્ય. શું કહે છે? મોટો સર્પ છે, ઘોર અહીના. ઘોર એટલે બહુ જ ઝેરીલો અને એકદમ બળવાન એવો સર્પ આ ખજાનાની રક્ષા કરે છે. એટલે અહંકાર રૂપી સર્પ એને કહેવા શું માંગે? અહંકાર રૂપી સર્પ આનંદ રૂપી આત્માને વીંટળાઈને બેઠો છે. જ્યાં સુધી એ સર્પ દૂર ના થાય ત્યાં સુધી જેમ પેલો ખજાનો ન મળે એમ અહીં પણ આત્મારૂપી આનંદ ક્યાં સુધી આત્માનો સંતોષ, આત્માનો આનંદ, શાંતિ, કૃતકૃત્યતા, મોક્ષ, આત્મજ્ઞાન એટલે જ મોક્ષ એ ક્યાં સુધી ન મળે? જ્યાં સુધી અહંકાર એને વીંટળાઈને બેઠો છે. અને પાછું વીંટળાઈને જ નથી બેઠો, સતત ડંખ માર્યા કરે. જો નજીક જાઓ ને, લેવા જાઓ હિંમત કરીને, તો એમ એકદમ એનું મસ્તક માંથી જીભ બહાર કાઢે અને તમને ડંખ મારવાનો પ્રયત્ન કરે. અને પાછું એક મસ્તક નથી, ગુણમય ચંડૈ ત્રિભિ મસ્તકૈ, 3 મસ્તક છે. સત્વ, રજસ, તમસ રૂપી 3 આ મસ્તકથી એ ડંખ મારવો, ટૂંકમાં રક્ષા કરે છે. તો શું કરવાનું હવે? વિજ્ઞાનાખ્ય મહાસીના દ્યુતિમતા, દ્યુતિમતા વિજ્ઞાનાખ્ય મહાસીના. તો એને દૂર તો કરવો જ રહ્યો, પણ એ ગમે તેવી ખડગથી, સાદી તલવારથી નહીં જાય. કેવી તલવાર જોઈશે? જો એકદમ ધારદાર અને બળવાન, ખૂબ જ એની ધારને તીખી કરી હોય, શાર્પ કરી હોય, દ્યુતિમતા એવી તલવારથી. તો અહીંયા છે ને, અહીંયા કઈ તલવાર? વિવેકરૂપી, વિવેકરૂપી, વૈરાગ્યરૂપી, શ્રવણ, મનન, નિધિધ્યાસનથી જે વિવેકરૂપી શસ્ત્રને આપણે એકદમ જ ધારદાર બનાવ્યું છે, એ આ અહંકારને દૂર કરી શકે. સ્વયં પ્રકાશાત્મ વિષયકતયા દ્યુતિમત્વમ, એનાથી જ આ 3 ગુણોને દૂર કરો. અર્થાત અહંકારને જ્ઞાનથી દૂર કરવાનો છે. કોઈ રીતે પણ અહંકાર સાથે તાદાત્મ્ય, કારણ કે અત્યારે છે ને, જ્યાં આત્મા છે ત્યાં જ પેલો અહમય બોલી રહ્યો છે. અહંકાર એટલે શું? અહંકાર એટલે બીજું કોઈ નહીં, હા, આત્મતત્વ જ પોતાની જાતને આ સ્થૂળ શરીરને જોઈને, શું અંતઃકરણ વગેરે આ જે સંગાત છે એ નજીક જ છે, એને જોઈને શું માને છે? કે હું જીવ છું, બસ હું એટલો જ છું. આત્મા જ પોતાની જાતને જીવ માને છે. આને કહેવાય અહંકાર. જીવ એટલે હું આટલો, આ શરીર જેટલો. મારું વ્યક્તિત્વ કેવું? કે જેવું મારું અંતઃકરણ, જેટલી મારી શક્તિઓ. આમાં જે છે ચૈતન્યનું પ્રતિબિંબ, જુઓ, ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે, એને કહેવાય ચિદાભાસ. તો પ્રતિબિંબને પડતા તો આપણે રોકી ના શકીએ. રોકી શકીએ તો શું રોકી શકીએ? માત્ર ને માત્ર હું જે અરીસામાં દેખાવ છું એટલો નથી, એટલું જ આપણે રોકી શકીએ. જુઓ, એક અરીસો સામે હોય અને એ અરીસો વાંકો ચૂકો છે, તો એમાં આપણું પ્રતિબિંબ વાંકું ચૂકવું પડે છે. આપણે ત્યાં નથી, આપણો અરીસામાં પ્રતિબિંબ પડે છે. તો આ હું એટલે બિંબ, અને અરીસામાં આપણે આભા દેખાય એને કહેવાય પ્રતિબિંબ. તો હવે મને કહો કે જે પ્રતિબિંબ પડતું હોય એ કેવું હોય? કેવું હોય?
અરીસા જેવું. એટલે કહેવાય છે કે પ્રતિબિંબ હંમેશા ઉપાધિ પક્ષપાતી. ઉપાધિનો જેવો અરીસો હોય, વાંકો ચૂકો હોય તો આપણે વાંકા ચૂકા દેખાઈએ. અરીસાનો સરફેસ જાડો હોય તો આપણે જાડા દેખાય. કોનકેવ ને કોન્વેક્સ ને એવા બધા મિરર હોય છે, જુદા જુદા શેપના દર્પણ હોય, એવી આપણી આભા પડે, એવું આપણું પ્રતિબિંબ પડે. એટલે પ્રતિબિંબ હંમેશા માધ્યમનો પક્ષ લે. જેમાં પ્રતિબિંબનું માધ્યમ હોય એનો પક્ષ લે. પણ જ્ઞાન કોને કહેવાય? કે ભલે ગમે તેવું દેખાતું હોય, પણ આપણામાં એ વિવેક, હું એ નથી, એ રોકી નહીં શકાય. કારણ કે પરીસો છે એટલે દેખાવાનું તો ખરું જ. પણ આપણે શું કરવાનું? હું એ નથી. ભલે દેખાવ, ભલે હું ત્યાં નાનો દેખાવ છું, જાડો દેખાવ છું, પતલો દેખાવ છું, કાળો દેખાવ છું, પણ હું એવો નથી. એ કાળાશ ત્યાં રહેલા ઢાગાને કારણે, એ લંબાઈ મારામાં જે દેખાય છે એ પેલા ગ્લાસને કારણે છે. ઘણા જુદા જુદા અરીસામાં આપણું મોઢું જુદું જુદું દેખાય. વાય? એ કોને કારણે છે? અરીસાની વિશિષ્ટતાને કારણે. તો આ સમજવું, એને કહેવાય દ્યુતિમતા વિજ્ઞાનાખ્ય મહાસીના. આ વિવેક. અને એવું વૈરાગ હું આ નથી, બાકી શરીર તો હંમેશા છે જ. મન, બુદ્ધિ, પ્રાણ એ બધાની પોતપોતાની વિશિષ્ટતા છે. પણ એવું માનવું કે હું આટલો જ, આના જેટલો જ, આની આ જાતિ એટલે એ મારી જાતિ, આ નામ એટલે મારું નામ, એ બધું માનવું એટલે અહંકાર. અને અહંકાર આમ કરી અને મને મારા વાસ્તવિક સ્વરૂપથી દૂર રાખે છે. આવું થાય છે. એટલે કે છે એને વિચ્છિદ્ય, આને તમે દૂર કરો. વિચ્છિદ્ય શીર્ષત્રયમ. તો કે આ અહંકારના 3 સર્પ, સાત્વિક, રજસત્વ, રજસ, એને દૂર કરો. દૂર કરો એટલે શું? એનાથી પર થઈ જાઓ. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. ભગવાન જેમ અર્જુન, આ 3 ગુણોથી પર થવું એટલે શું? આ ગુણોથી પર થવું એ કોઈ ક્રિયા નથી ભાઈ, કે આમ કૂદકો મારીએ, શરીરમાંથી બહાર નીકળી જઈએ. એ શું છે? જ્ઞાન. એ શું છે? વિવેક. જેમ અરીસામાં જોઉં છતાં હું શું કરું? હું જે એમાં ત્યાં અરીસામાં તિરાડ હોય ને તો આપણું મોઢું આમ બે પાર્ટ પડી જાય. તો આપણે જાણીએ, ના ના મારે સર્જરી કરાવવાની હવે જરૂર, પ્લાસ્ટિક સર્જન પાસે જવાની જરૂર નથી. નહીં તો આપણે જવું પડે. એનું માનીએ તો એમ થાય કે ના, ડોક્ટર પાસે જઈએ અને કહેજો અહીંયા આવા પડી ગયા, તમે સરખા કરી નાખો. તો પેલો કે ભાઈ ક્યાંય નથી. તો કે મને લાગતું હતું. તો કે ભાઈ તમારા દર્પણની એ તકલીફ છે, તમારી નહીં. એમ અહીં એવું લાગે કે મારામાં આ વસ્તુ નથી, મને મારી ઉપાધિ નિમ્ન કક્ષાની છે, એમાં અમુક શક્તિઓ નથી, એને કારણે બીજા કરતા હું ઉતરતો છું, એવું જે લાગે છે. અને પછી આપણને આપણા વિશે એક ગ્રંથિ બનતા કે હું તો કાંઈ નથી, હું ગરડો થઈ ગયો, મને બીપી આવી ગયું, મને ફલાણું થઈ ગયું, હું જઈ રહ્યો છું. આ બધું શું છે? એ જે પ્રતિબિંબ પડે છે ને એને હું માની લીધું. આ એ થયું. એટલે કે છે એ છોડો. છોડો એટલે શું? એનાથી એ હું નથી એવો દ્રઢ વિવેક સતત પકડી રાખો. સોહમ સહ અહમ. અહીંયા દેખાય છે એવું નહીં, પણ હું કોણ છું? એટલે આપણો વાસ્તવિક અરીસો કયો? શાસ્ત્ર અને ગુરુ. શાસ્ત્ર મારા વિશે જે કહે અને ગુરુ જે બતાવે શાસ્ત્ર અનુસાર, એ આપણું વાસ્તવિક પ્રતિબિંબ. નહીં કે આ ઉપાધિ. ઉપાધિ જે બતાવે છે એવું નથી. અને ગુરુ જે કહે છે, શું કહે છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. ભગવદ્ ગીતા કહે છે અજહ તું છે, નિત્ય તું છે, શાશ્વત તું, એ વાસ્તવિક. તો એની સાથે જોડાવ ને ભાઈ, એ માનો ને. તો કે ના, મને તો આ ઉપાધિ જે કહે છે એ જ હું માને. ઉપાધિ કહે છે તું સ્ત્રી છું એટલે હું સ્ત્રી.
અરે ભાઈ, એ તો ઉપાધિ સ્ત્રી છે, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તારી 5 ફૂટ એ તારી હાઈટ નથી, આત્માનું ડાયમેન્શન 5 ફૂટ નથી. આત્મા તો નિર્વિકાર, નિર્ગુણ, બધી વિશિષ્ટતાઓથી પર, કોઈ ધર્મ એમાં નથી. આ કહેવાય જ્ઞાનરૂપી ખડગથી પેલા અહંકારને દૂર કરવો. એ થયું. એ નિર્મૂલ્ય અહી ઇમમ. શું છે? નિર્મૂલ્ય, નિરવશેષમ કૃત્વા, પૂરેપૂરું, માત્ર ઉપાધિમાં જે સારું સારું એ હું, તમસ હું નહીં, પણ સત્વ તો કે ના, એ પણ નહીં. એના માટે શું જોઈએ? સ્પષ્ટતા. ઉપાધિ સારી હોય તો કેટલી. કોઈ માણસ ધર્મવાળો એકદમ એમ માને કે હું તો મોટો ધાર્મિક, પણ જે અધાર્મિક છે એ આત્મા જ છે. એ તો સમજ નથી ને. આત્મા તો બધું જ છે. એટલે સારાપણા સાથે તાદાત્મ્ય ન કરવું. એટલે સારાપણાને ન લાવવું એવું નહીં. ધાર્મિક જરૂર બનો, શુદ્ધ જરૂર બનો, પણ હું શુદ્ધ છું એવો વહેમ ના રાખવો. કારણ કે આત્મા તો પારમાર્થિક દ્રષ્ટિએ શુદ્ધ છે, અને એ શુદ્ધ એટલે કોઈ ગુણ નહીં. એ શુદ્ધ એટલે તો સ્વરૂપ, ચૈતન્ય, માત્ર ચૈતન્ય, માત્ર જ્ઞાન, માત્ર અસ્તિત્વ, આનંદ ઘન. એ સમજ હોવી જોઈએ. બસ આવું થાય ત્યારે ઇમમ સુખકરમ ધીરઃ અનુભોક્તો. નિર્મૂલ્ય અહિમ ઇમમ સુખકરમ નિધિમ ધીરઃ અનુભોક્તો ક્ષમઃ. ઇમમ નિધિમ, ત્યારે જ પછી આ વ્યક્તિ કે આ જીવાત્મા બ્રહ્માનંદને પામી શકે, અપનાવી શકે. અત્યારે તો આપણું જ આપણે અપનાવી નથી શકતા. જેમ કોઈનો પોતાનો જ દીકરો હોય પણ કાઢી મૂકે, પોતાનો, તો એને આપણે આપણું ગણતા નથી. એમ આત્મા આપણું જ છે, પણ આપણે સ્વીકારતા નથી. તો કે આ જ્યારે અહંકારનું મિથ્યાત્વ સમજાશે ત્યારે જ પછી આત્માની નિધિ, આત્માનું સ્વરૂપ સુંદર, અનુભોક્તુમ ક્ષમઃ, એને આપણે માણી શકીએ. માણવાનું એટલે ભોગ્ય વિષય તરીકે નહીં, પણ એ હું છું એવી સમજ પડશે અને આનંદ આવશે. એ કહ્યું. એ તેના સમ્યક વિવેક જનિત વિજ્ઞાન અનાશ્યત્વમ અહંકાર. એ કહ્યું. હજી પાછા અહંકારનો પૂરો દૂર કરવાનો છે. જ્યાં સુધી એ જરાક પણ હશે ત્યાં સુધી આપણે સુખ નથી. જેમ સાપ જરાકે રહી ગયો હોય, એનું ઝેર જરાક પણ શરીરમાં હોય તો એ વહેલું મોડું આપણને હેરાન કરે. એ વસ્તુ કહે છે. જો 304માં શ્લોકમાં યાવદ્વા યત્કિંચિદ વિષદોષ સ્ફૂર્તિમસ્તિ ચેદ્દેહે, યાવદ્વા યત્કિંચિદ વિષદોષ સ્ફૂર્તિરસ્તિ ચેદ્દેહે, કથમારોગ્યયાય ભવેત તદ્વદ અહંતાપિ યોગિનો મુક્ત્યૈ, કથમારોગ્યાય ભવેત તદ્વદ અહંતાપિ યોગિનો મુક્ત્યૈ. શું કે છે? યાવદ્વા યત્કિંચિત, જરા જેટલું પણ, જ્યાં સુધી, જરા યાવત એટલે જ્યાં સુધી, યત્કિંચિત જરો પણ, એક અંશ પણ હોય. શેનો? કે વિષદોષ સ્ફૂર્તિ અસ્થિ ચેત દેહે. દેહે ચેત, દેહમાં જો જરા જેટલું પણ પેલું સર્પનું ઝેર રહી ગયું હોય, જરાક, એ આટલું આમ ફૂફાડો મારે ને, એમાં જરાક ઉડ્યું હોય ને તો પણ માણસ મરી જાય. કોબરા, કિંગ કોબરા, એ કિંગ કોબરાનું જરાક પણ જે રડ્યું ગયા. તો કે છે એમ જરાક પણ રહ્યું હોય, યાવત કિંચિત વિષદોષ સ્ફૂર્તિ અસ્થિ ચેત દેહે, દેહમાં જરાક રહી ગયું હોય તો એનું આરોગ્ય જળવાવાનું છે. કારણ કે ઝેર તો ભેગું ને ભેગું, બધી દવા કરે પણ પાછું એને પેલું ઝેર પોલ્યુટ કરી નાખે.
એને પાછું ઝેરુલું બીજી કેટલી દવાઓ થતી હોય, પણ જ્યાં સુધી ઝેર રહ્યું હોય ને તો એ પેલી દવા કામ ના આવે. જેમ ઉધઈ રહી ગઈ હોય અને રહી ગઈ છો વ્યવસ્થિત, અને તમે થોડી ઘણી દવાઓ કરી, પણ એ તો પાછી રહી ગઈ છે એટલે પાછી આગળ આવવાની છે. પ્રથમ આરોગ્યાય ભવેત, તો પેલું આરોગ્ય ક્યાંથી આવવાનું છે? ત્યાં સુધી પેલું ચાલુ છે ત્યાં સુધી આરોગ્ય નહીં મળે. તત્વત અહંતાપી યોગિનઃ મુક્તિ. એ જ પ્રકારે યોગી જે છે એની પણ જ્યાં સુધી અહંકાર રહી ગયો છે ત્યાં સુધી મુક્તિ શક્ય નથી. પ્રયત્ન કરે છે, યોગીની વાત કરી. યોગિનઃ મુક્તિ, પણ અહંકાર રહી ગયો છે. એટલે આ અહંકાર ને અહીંયા કઈ વસ્તુ ઉપર ભાર મૂકે છે કે ધ્યાન આપીને એને આખો ને આખો કાઢો. અને પછી આપણે જોઈશું કે અહંકાર બહુ સૂક્ષ્મ થઈ જાય છે. સ્થૂળ અહંકારને પારખવો સહેલો છે, પણ સૂક્ષ્મ અહંકાર એને આપણે પારખી પણ ના શકીએ. અને આપણે એમ માનીએ કે નાના જ્ઞાન છે, એ જ્ઞાન ના હોય. અહંકાર એનું માથું ઊંચકતો હોય અને આપણા જ્ઞાનને પ્રભાવિત કરતો હોય, અને અંદર તો એ જ બોલતો હોય પણ આપણે સમજી ના શકીએ. ધીમે ધીમે અહંકાર ને ઓળખવો બહુ સૂક્ષ્મ બની જાય છે. એટલે આપણો વિવેક એટલો સૂક્ષ્મ થવો જોઈએ. જો એની વાત કરીએ, વાસનાત્મનામ અપી સા અહંતા ન અવશેષણીયા. શું કે છે? દેહે યાવદ યત્કિંચિત ઈષદ અપી, જરા કશ રહી ગયું વિષદોષ સ્ફૂર્તિ અસ્તિ ચેત. તદ્વત અહંતાપી વાસનાત્મના વા યાવદ અસ્તિ. થોડુંક પણ રહી ગયું હોય. થોડુંક રહી ગયું એટલે શું? હું તો મોટો જ્ઞાની છું એવો અહંકાર રહી જાય. હું તો બહુ પવિત્ર છું, હું તો બ્રાહ્મણ છું, હું તો ત્યાગી છું, આવો બી અહંકાર. તો એ બી શું થયું? હજી આત્માનું પૂર્ણ જ્ઞાન નથી. કેમ? કારણ કે તમે કે વ્યક્તિ પેલા ત્યાગ સાથે, ઉપાધિએ જે ત્યાગ કર્યો એની સાથે તાદાત્મ્ય થઈ ગયું. એ ત્યાગ રૂપી ક્રિયા સાથે જોડાઈ ગયો અને એને માન્યું કે મેં આ કર્યું, હું ફલાણો જ્ઞાની છું, હું ત્યાગી છું, હું સંન્યાસી છું, હું મોટો ડોક્ટર છું, હું પવિત્ર કુળમાં જન્મ્યો છું. અમારથી તો આમ ના કરાય, એ તો બધા નકામા, એ તો અશુદ્ધ, એમને કંઈ આવડે નહીં, અમે તો કહીએ ને અમે તો આવું ના કરીએ, અમારા ઘરમાં તો આમ જ થાય. એક સરસ કરો છો એની ના નથી, પણ તમે તમારી જાતને ત્યાં અટકી પડ્યા, એની સાથે જોડાઈ ગયા. આત્મા તો કેવો છે? સર્વવ્યાપક, બધા સાથે જોઈ. ત્યાં સુધી કહ્યું ને, કીડી મંકોડો ઘાસ બધી જ વસ્તુમાં છે. તમે એનાથી તમારી જાતને છૂટી પાડી દીધી અને ક્યાં મર્યાદિત કરી દીધી? આ દિવાલ, ઉપાધિની દિવાલોમાં. ઉપાધિની દિવાલ પૂરતું ત્યાં એને મર્યાદિત કર્યો. એટલે એ પણ અજ્ઞાન જ છે. જેમ કે છે ને, મહાભારતમાં કે છે કે ત્યજ અધર્મમ, પેલા અધર્મનો ત્યાગ કરો, પછી કે છે ત્યજ ધર્મમ ચ, ધર્મનો ત્યાગ કરો. અર્થાત ધર્મની મર્યાદા પણ સમજો. ઘણીવાર ધર્મ પણ તમારા બંધનનું કારણ બની જાય અને સંજોગો અનુસાર ધર્મનું અર્થઘટન કરવાનું હોય. એક સંજોગોમાં જેને ધર્મ કહેવાય એ બીજા સંજોગોમાં એને જડતાથી પકડી રાખો તો એ પણ તમારા બંધનનું કારણ બને. હું મોટું ધાર્મિક છું એવો વટ મારવો, કેવું અભિમાન રાખવું, એ પણ શું છે? ધર્મ જોડે તાદાત્મ્ય. પછી તો જ્ઞાની માટે કોઈ સીમાઓ જ નથી. જેમ આકાશ કોઈ પણ વસ્તુ સાથે તાદાત્મ્ય ના કરે, ગમે એવડો ઘડો હોય. ઘટાકાશ જો ઘડા સાથે તાદાત્મ્ય થાય તો આકાશ એટલા પૂરતું મર્યાદિત થઈ જાય.
ન હોવા છતાં ઘડો મોટો કરો તો મોટું થયું, હજી મોટો કરો તો હજી મોટું, પણ તો ક્યાં આકાશ અને ક્યાં ગમે એટલા ઘડાને મોટા બનાવો. અમેરિકા દેશ કેટલો મોટો, પણ આકાશ એવું માને કે હું અમેરિકા જેટલો, તો એ મર્યાદિત થયું. પૃથ્વી કેટલી મોટી, પણ જો આકાશ પૃથ્વી સાથે તાદાત્મ્ય કરીને માને કે હું પૃથ્વી, હું એટલે પૃથ્વી કેટલી મોટી, પણ તોય મર્યાદા થઈ. આ સૂર્ય, ચંદ્ર, આ બધા કેવા ગ્રહો છે, એની પાસે તો આ કઈ નહીં, કશાય સાથે નહીં. અહીંયા એ કે છે કે ગમે એટલી શ્રેષ્ઠ ઉપાધિ હોય, ગમે એટલી, પણ એની સાથે તાદાત્મ્ય થયું, ત્યાં અહમપણું મૂક્યું, બંધન. રાજાને એમ થાય હું તો મહાન, ગમે એવો મહાન હોય, પણ તું નાનામાં નાનો પેલો પ્રજા તો નથી જ ને, પેલો ભિખારી તો તું નથી ને. ભિખારીમાં જે છે એ તો તારામાં નથી ને. ભિખારીને નિરાતે ઊંઘ આવે છે તો તને નથી આવતી ને. ભિખારીના ફિકરો છે એવું તો તને નથી ને. એને કોઈ ટેન્શન નથી એવું તો તને નથી ને. આ તો જસ્ટ એક વાત થાય, અર્થાત આ ભાગલા પડી જાય. એટલે જરા જેટલું પણ વિશિષ્ટતા જોડે તાદાત્મ્ય નહીં. આ બહુ વિચારીને કાઢવું પડે. એટલે ત્યાં કહ્યું ને, અનૃત છોડ, જૂઠાણું છોડ, પછી હું મોટો સત્ય બોલવા વાળો છું એ છોડ. મોટું સત્ય જ બોલવું, તો કઈ જૂઠું બોલવાની અમે વાત નથી કરતા, પણ એ પણ અભિમાન થયું, હું સાચું બોલનારો. ભગવાનને આવા કોઈ અભિમાન નથી, જોયું ને. એમ તો ક્યારેક ખોટું બોલવું બોલે જ બોલે, આપણે એવું કરવાની જરૂર નથી, પણ કહેવાનું શું છે, કશાય સાથે તાદાત્મ્ય નહીં. એટલે મેં કહ્યું ને, ત્યજ ધર્મ, ત્યજ અધર્મમ, ત્યજ ધર્મમ, ત્યજ અનૃત, ત્યજ સત્ય. પછી કે છે યે, આ બધું જેના વડે છોડાય છે, યે ન ત્યજસી ત્યજ, એવું કે છે ત્યાં. જેના વડે તે આ બધું છોડ્યું, મેં છોડ્યું, મેં છોડ્યું, મેં છોડ્યું, તો એ છોડનારો તો રહી ગયો ને. એ છોડનારાને છોડ, છોડનારાને છોડ, છોડનારો રહી ગયો. અર્થાત હું છોડનાર ક્રિયા, મેં આ કાઢ્યું, મેં. તો કે છે એ અહંકારનો હજી ટ્રેસ રહી ગયો છે, એને છોડ. એ છોડવાનું છે. એને ખબર પડે ને, જ્યાં સુધી એ અહંકાર રહી ગયો તો બીજું પકડાશે જ, બીજું બધું પકડાશે, વહેલું મોડું પકડાવાનું જ. એક નાની વસ્તુ સાથે તાદાત્મ્ય છોડો ને બીજું મોટું તમને પકડે. એટલે વિનોબા ભાવે કે છે કે સંન્યાસી લોકો જો સંભાળ ના લે, ધ્યાન ન રાખે, તો કે અમુકની વાત કરતા હતા કે એને કેટલા કરોડો છોડ્યા, ઘર છોડ્યું, સંબંધો છોડ્યા, અને હવે 50 વસ્તુ હતી એની સાથેથી એને તાદાત્મ્ય છોડી દીધું. એ બધું છોડીને સંન્યાસી બની ગયા. હવે એને કેટલા સાથે તાદાત્મ્ય છે? એની પાસે 5 વસ્તુ છે. એક કુટિયા હોય, એક છત્રી હોય, એક કમંડલું હોય, આવું કંઈક હોય. તો હવે એની સાથે તાદાત્મ્ય થઈ ગયું. આ મારી કુટિયા, આ મારું જ્ઞાન, તો પેલું બધું છૂટ્યું, પણ આમાં ફસાયા. કેમ? કારણ કે મોટો છોડનારો હતો એને છોડ્યું નહીં, એટલે છોડનારો તો રહી ગયો હતો. હવે આ 5 વસ્તુમાં એ ફસાયો. જ્યાં સુધી છોડનારો મિથ્યાત્વ ન સમજાય, છોડનારો વાસ્તવિક નથી, એને પકડી રાખ્યું છે, તો એ તો બીજા સ્વરૂપે બહાર નીકળવાનો જ છે. અહંકાર રહી ગયો હોય તો એ ગમે તે ત્યાં, ગમે તે કપડામાં બહાર આવશે. એટલે કે એને છોડ, એને પણ તું છોડ, છોડનારાને છોડ. અર્થાત આત્મા છોડનારોય નથી, પકડનારનોય નથી, કશું નથી. એટલે સાવ ઝીરો છે, શૂન્ય છે. તો કે ના, એને શૂન્ય કહેવાય તો છે. એ કીધું. એટલે આ અહંકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી પૂર્ણ માત્રામાં મુક્તિ નથી. યોગીના મુક્તિ, યોગીની મુક્તિ નથી.
યોગિનઃ મુક્તિ ન ભવેત. યોગીને એ પ્રતિબંધ જ બની રહેશે. બહુ ધ્યાન કરતો હોય પણ એ શું માને છે કે હું ધ્યાન કરવા વાળો, જેનું ધ્યાન કરું છું એ અલગ છે. એને ભેદ જ પાડી દીધા. અહંકાર ભેદ કરનારો છે. અહંકાર શું કરે? ભાગલા પાડે. પેલા પોતાને મૂકે અને પછી બીજાને. હું અને ભગવાન. ભલે પછી એ ભગવાનનું ધ્યાન કરે પણ તે ભગવાનથી જુદું તો પેલા તારી જાતને માની જ લીધો અને હવે એનું ધ્યાન કરે છે. એટલે અહંકાર શું કરે? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી અહમ અને ઈદમય હોવાનું. અહંકાર એટલે હું હોય ત્યાં તું હોય, હું હોય ત્યાં તું પણ હોય. કારણ કે હું આપણે કોના સંદર્ભમાં વાપરીએ છીએ? તું ના. જ્યાં સુધી હું છે ત્યાં સુધી તું છે, તે છે, પેલું છે, પેલી છે, બધું પછી આવવાનું. એટલે હું જ છોડી દો. કેવો હું? તું થી જુદો હું એ છોડો. તું થી જુદો એવો હું છોડો. પણ પછી જે ચૈતન્ય છે એ તું થી જુદું નથી. એ કેવું છે? એ તો બધે જ છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરો. જેમ અહીંયા 5 ઘડા પડ્યા હોય તો આ ઘડો એમ માને કે હું મોટો અને આ બધા જુદા, આ બધાથી હું જુદો. તો આ ઘડાને એવું જ્ઞાન આપવામાં આવે કે તું આ ઘડાપણું છોડ. ઘડાપણું તું છોડ. તું તો કોણ છે? માટી છે. જો એ ઘડાપણું છોડે તો એને શું ખબર પડે કે હું બીજા આમાં છું, આમ હું બધે હું જ છું. તો હવે એના માટે એકેય ઘડા તું થયા ના. કેમ? જ્યાં સુધી ઘડો હતો ત્યાં સુધી બીજા ઘડાઓ હતા. બીજા ઘડાઓ હતા. એ ઘડાને જ્યાં સુધી મારી દ્રષ્ટિમાં હું એક ઘડો હોઉં, જ્યાં સુધી આ ઘડાની માટીની દ્રષ્ટિમાં એ પોતે માત્ર એક ઘડો હોય તો આપોઆપ જ બીજા ઘડાથી એ કેવો થયો? અલગ જ થયો. પણ જ્યારે આની દ્રષ્ટિ બદલાય અને શું આવે? હું માટી છું એવી જયારે દ્રષ્ટિ થાય ત્યારે શું થાય? ત્યારે એમ નહીં કે પેલો ઘડો પેલો. એ શું કહેશે? પેલો હું, પેલો હું, પેલો હું. એ પેલો માત્ર બોલવાનું રે પણ એને દર્શન શેના થતા હોય? માટી, માટી, માટી. એમ અહમ જ્યાં સુધી મારી સમજ આટલા હું એટલે આટલો એટલે બીજા અલગ થઈ જ ગયા. ભગવાને અલગ એ વાત કરી કે રહી જશે તો એ વહેલું મોડું કંઈક ને કંઈક અહંકાર આવશે. પછી છે ને ભક્તોમાં, એટલે ભક્તોમાં તો ના આવે પણ બહુ ધ્યાન કરતા હોય ને યોગી જેની ઈશ્વરની કૃપા છે ને એને આવું બધું જલ્દી નથી થતું હોતું. પણ જ્યાં ઈશ્વરની કૃપા નથી ત્યાં અહંકારની આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. અને ભક્તોમાં જો અહંકાર આવે તો ભગવાન કરતા જ હોય. ભગવાન રહેવા જ ના દે. એક તમને પેલી કથા ખબર હશે કે એક વખત નારદજી સાંભળ્યું કે જરા એમને ગર્વ, એમણે જોયું કે ભલભલાને કામ સતાવી રહ્યો છે. કામની ઈચ્છા થી ભલભલા યોગીઓ એની સાથે એને કામ કરવું પડે છે. એને દૂર કામ ઈચ્છાને દૂર કરવી બહુ મુશ્કેલ છે. શિવજીને પણ એવું એમ જોર બતાવવું પડ્યું અને કામદેવને ભસ્મ કરવો પડ્યો એવી સ્થિતિ એમ કહે છે. અને દરેક ભગવાનની બાજુમાં પાછી સ્ત્રી હોય, આવું બધું છે. એટલે એમને જરા ગર્વ આવી ગયો કે મને તો આવું કાંઈ નથી. મને તો જરાય ક્યારેય કામની ઈચ્છા થઈ જ નથી, કામનો આવેગ આવ્યો જ નથી. એટલે એ જઈ અને શિવજીને આવી વાત કરે છે. એટલે શિવજી કહે છે કે હું કામથી મુક્ત થઈ ગયેલો છું. આમ પોતાના જરા બળાશ મારે છે. તો શિવજી કહે છે આ મને કહ્યું એ કહ્યું, તમે બીજા ભગવાનને કહેતા નહીં. કોને ના કહેતા? વિષ્ણુ ભગવાનને જઈને આ વાત ના કરતા. તમારી આ અહંકારની વાત મીન્સ એવું ના હોય કે બીજે ક્યાંય આ કહેતા નહીં. શિવજી બિચારા ઢીલા થોડા સાલસ, એટલે એમણે કહ્યું આવી વાત બીજે જઈને કરતા નહીં. પણ તો એ તો ગયા. ક્યાં ગયા? વિષ્ણુ ભગવાન પાસે જઈને આવી બધી વાત કરી.
એટલે વિષ્ણુ ભગવાને બધું મનમાં, તો ભગવાન છે ને, અને આ એમનો મહાન ભક્ત છે નારદજી. ભક્તોમાં અહંકાર આવ્યો એટલે ખલાસ, ભગવાને ચલાવી જ ના લે, કારણ કે એ એની આધ્યાત્મિક પ્રગતિમાં મુખ્ય અવરોધ. એટલે એમણે તો એની પછી જે ભલે કરી. નારદજીની માયા બતાવી, એકદમ જ એ મોટા નગરમાં આવી ગયા એવું એમને લાગ્યું. નગરમાં પ્રવેશ્યા અને ત્યાં એ નગરમાં એક રાજકુમારી હતી, એનો સ્વયંવર ચાલતો હતો. તો આ તો માત્ર જોવા જ ગયા. કોણ? નારદજી એ નગરની સુંદરતા જોતા જોતા અંદર ગયા અને સ્વયંવર ચાલતો હતો અને જોવા ગયા. હવે તમારે જવાની શું જરૂર, તો એ ગયા. તમારે ક્યાં હવે આમાં પડવું છે? તમારે તો કઈ છે નહીં, કોઈ ઈચ્છા તો છે નહીં. તમારે વાય શુડ યુ ગો? આવા સ્વયંવરમાં જવાની શું જરૂર? પણ ગયા. કામ કરી રહી છે આમ આયા. અને પછી પેલી રાજકુમારીને જોઈ, બધા રાજાઓને દેવતાઓને બધા બેઠા છે અને રાજકુમારી એટલી સુંદર છે, વરમાળા લઈને આમ નીકળી બહાર. એટલે બધાને એમ છે અમને પહેરાવે, અમને પહેરાવે, અમને બધા આમ રાહ જોવે છે કે હમણાં આપણા ગાડામાં બધા આમ મસ્ત આમ બહાર નાખીને જ બેઠા છે. નારદજીએ બી જોયું અને આકર્ષાઈ ગયા. ઈચ્છા થઈ ગઈ કે મારે પણ પરણવું છે અને રાજકુમારી મને પહેરાવે તો બહુ સારું, એવી ઈચ્છા થઈ. બોલો, પ્રાર્થના કરવા માંડે સકામ ભાવે પહેલી વાર. એટલે અને પછી એ ખબર પડી કે મારા આવા રૂપને કોઈ પરણશે નહીં. હું જે આવું આગે કે સહેલું થોડું છે આ બધું. એ રાજકુમાર 1000 આવા બધા સુંદર રાજકુમાર બેઠા છે, મને થોડી પણ વરમાળા પહેરાવાની. વરમાળા પહેરાવાની બહુ કરવું પડે ભાઈ, એમને મફત કોઈ વરમાળા નથી પહેરાવતું. એ તો મહેનત કરવી પડે ઘણી બધું, યુ હેવ ટુ ફિટ બનવું પડે. એટલે એમણે ભગવાનને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? કે મને શ્રેષ્ઠ રૂપ આપ. શું આપ? સારામાં સારું રૂપ આપ. અને પાછું શું કીધું? કે મને તારા જેવું રૂપ આપ. શું કીધું? કારણ કે જાણે છે વિષ્ણુ ભગવાન સૌથી હેન્ડસમ, બધી જ રીતે બહુ સુંદર. એટલે કે તમારા જેવું રૂપ મને આપો. બોલો, ક્યાંથી ક્યાં માગી લીધું? જે ભગવાનની ભક્તિ માંગતા હતા, માત્ર ભક્તિમાં જ રસ હતા અને બીજાની ભક્તિનો ઉપદેશ આપતા હતા, મિશનરી. એ હવે શું માંગવા માંડ્યા? તમારા જેવું રૂપ આપો મને. એટલે ભગવાન કે સારું, ચાલ. ભગવાન તો હોશિયાર છે, ભક્તોનું તો ચલાય. એટલે એમણે એને રૂપ આપ્યું. હરિએ એને હરિ બનાવ્યું. હવે હરિનો એક અર્થ શું થાય છે? વાંદરો. એક અર્થ એવો કંઈક થાય છે, બરોબર ખ્યાલ નથી પડે. બંદર એવો અર્થ પણ થાય. હરિ એટલે વાંદરું એવું પણ થાય, એવું કંઈક અર્થ છે. એટલે એવું એમનું રૂપ થઈ ગયું. પછી તો પેલી નીકળી બધે અને હવે તો આ બહુ કોન્ફિડન્સમાં આવી ગયા, આત્મવિશ્વાસ આવી ગયો છે નારદજીને. કેમ? કારણ કે હવે તો હું વિષ્ણુ ભગવાન જેવો દેખાવ છું. ભગવાને હાથ મૂક્યા, હું તો ભક્ત છું એટલે ભગવાન મને ના આપે એવું તો બને જ નહીં. ભક્તોને આવું ગુમા નહીં હોય છે, મને બધું મળશે. એટલે એ તો રાહ જોઈ કે પેલી આવે ને મારામાં જ વરવાળા પહેરાવશે, એવા વહેમમાં આવી ગયા. અને પેલી આવીને આમ ગભરાઈ ગઈ અને આમ જતી રહી. પેલી આવી જોવાનું તો બાજુમાં રહ્યું. આ તો નારદજી તો શું આતુરતાથી આમ બેઠા છે અને પેલી જોયું નહીં અને ગભરાઈ ગઈ. જોઈને ગભરાઈ ગઈ અને ગુસ્સો આવ્યો કે તારી શું હિંમત. એને તો એવું થાય કે તું શું જોઈને મારી પાસે આવા તું આવી જ કેવી અપમાન કર્યું વ્યવસ્થિત. શું હિંમત કે તું મારી ઈચ્છા કરી શકે. એટલું બધા હસવા માંડ્યા ચારે બાજુ રાજાઓના રાજકુમારો બધા. જે ફજેતી થઈ, પરણવાનું તો બાજુમાં રહ્યું, પણ જે ફજેતી થઈ અને જે ગુસ્સો નારદજીને આજે ગુસ્સો પ્રકોપ. એટલે કે તમે મોડું તો જોઈ આવો. હવે એની બાજુમાં બેસે ને પાછા શિવજીના ગણો બેઠા હતા. કોણ બેઠા હતા? શિવજીના ગણો. અને એમણે જે મશ્કરી કરીને હજી હસ્યા અને અંદર હસે ને બધું. એટલે પછી ખુલ્લું પડ્યું કે જુઓ તો ખરા. અરીસામાં જોયું અને જે નારદજીને પછી ગુસ્સો આવ્યો, એમણે ભગવાનને શ્રાપ આપ્યો. એટલે કંઈક કે જે રીતે હું અત્યારે આની ઈચ્છા કરતો હતો અને મને મળ્યા નહીં,
એ રીતે તમારે થશે. એટલે એમને સીતાજી જોડે વિયોગ થયો. રામાયણમાં વિયોગ થાય છે ને, સીતાજીને ઉપાડે પછી એ બધી જે કથા થઈ અને એ વખતે તમારે મારી મદદ લેવી પડશે એવું કંઈક છે. એટલે એ વખતે વાંદરાઓની વાનરો એવું કંઈક બધી સ્ટોરી. પણ આપણે અત્યારે હેતુ શું છે? આપણો તો પોઈન્ટ તો છે કે ભક્તોનું અભિમાન ભગવાન ચલાવી લે નહીં, કારણ કે અવરોધ બની જાય. ક્યાંથી ક્યાં ફેંકાઈ ગયા, ક્યાં હરિનું નામ લેતા હતા ને એમાંથી ક્યાં ક્યાં જતા રહ્યા. આવું કંઈક આવી કંઈક સ્ટોરી છે. માયાને પ્રભાવ બતાવવાનો કેવો આશય હતો. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે પછી આવું અભિમાન આવી જાય, તાદાત્મ્ય થઈ ગયું, તો કે ત્યાં સુધી એ છે ત્યાં સુધી મુક્તિ છે નહીં. યોગી અષ્ટાંગ યોગ કરતો હોય, યમ નિયમ આસન પ્રાણાયામ ધારણા પ્રત્યાહાર આ બધું, પણ પેલો અહંકાર રહી ગયો તો નહીં. ને મેં કહ્યું ને પછી ખબર ના પડે કે આને અહંકાર કહેવાય. એટલે પછી આ કામ કરવાનું કે આ મારામાં જે વૃત્તિ છે ને અહંકાર કહેવાય. આ મને જે ઈચ્છા થઈ એ મારી જાતને બતાવવાની ઈચ્છા થઈ, હું મારી જાતનો પ્રભાવ પાડવા માંગુ છું. દરેક વસ્તુમાં હું સાચો એવી જે ઈચ્છા છે બતાવવાની આગ્રહ હોય છે. મને મારું માનવાનું, હું કહેતો હતો ને, હું કહેતી હતી ને, આ શું છે કે મારું તો સાચું જ હોય, મને જે આઈડિયા આવ્યો એ સાચો જ હોય, સારો જ હોય. આ બધું શું છે? અહંકાર. અને પછી તો બુદ્ધિ છે ને અહંકારનું સમર્થન કરે, અહંકાર બધાને ફોડી દે, પોતાના પક્ષમાં લઈ લે, સમર્થન આપે કે ના ના આટલું તો હોય જ ને. પછી મને બધું માન ના આપે તો હું સાધુ કેવી રીતે કહેવાઉં? આવું કરી અને સમર્થન મળે કે હું બોસ છું તો મને માન તો બધાએ આપવું જ જોઈએ, આટલું તો ક્રોધ કરવો જ પડે ને, આમ તો આમ કરવું જ પડે ને, આપણે તો આપણી ન્યાત પ્રમાણે કરવું જ પડે ને, આપણે તો આમ કહેવાય તેમ કહેવાય. સમર્થન મળે પછી પાછું પડવાનું ચાલુ થાય. એટલે કે જરાય આને સમર્થન આપવું એ પારખતા આવડવું પડે કે આ વૃત્તિ એટલે અહંકાર. પારખવાનું. માયા ધીમે ધીમે બહુ ખેલ કરે તો દરેક વેશમાં આપણે એને પારખી જઈએ. પછી આગળ કહે છે 305 શ્લોકમાં આગળ આ જ ચર્ચા ચાલે છે. અહમોત્યંત નિવૃત્ત્યા તત્કૃત નાના વિકલ્પ સંવૃત્ત્યા. અહમોત્યંત નિવૃત્ત્યા તત્કૃત નાના વિકલ્પ સંવૃત્ત્યા. પ્રત્યતત્વ વિવેકાદયમહમસ્મીતિ વિંદતે તત્વમ. તત્વ વિવેકાદયમહમસ્મીતિ વિંદતે તત્વમ. અહમઃ શું કે છે? અહમઃ અત્યંત નિવૃત્ત્યા. શું કે છે? અહમઃ એટલે અહમની છઠ્ઠી વિભક્તિ છે. અહમની એટલે કે અહંકારને શું કરવાનું? અત્યંત નિવૃત્ત્યા, પૂરેપૂરી નિવૃત્તિ કરો. જેમ કે છે ને હવે હું રિટાયર થયો, લોકો રિટાયર થાય પણ પકડી રાખે. ઘરમાંથી પેલો પિતા હોય એ આમ રિટાયરમેન્ટ જાહેર કરે પણ થોડા દિવસે દુકાને જાય દીકરાની, અને પછી એને એવો આગ્રહ પણ મને પૂછીને કોઈ સોદો નહીં કરવાનો, મને પૂછ્યા વગર કઈ કરવા નહીં. તો પછી તમે છોડ્યું શું? તો પછી છોડ્યું શું? આ સાસુ પણ આમ રિટાયરમેન્ટ જાહેર કરે કે હવે તું બધું સંભાળી લે, ચાવી આપી હતી પણ પછી શું થાય? મને પૂછ્યા વગર નહીં કરવાનું. કેમ આમ કર્યું, કેમ પેલું થયું? અને અંદર એમ થાય મને તો પૂછતાય નથી. હવે તો મને કઈ પૂછતાય નથી. હવે જાતે બધું નક્કી કરી લે કે કેટલું ભરવું કેટલું, અને એનું ખરાબ લાગે. ભલે ભરે પણ આપણને અંદર એમ થાય કે જો હવે મારું કઈ રહ્યું નહીં. એટલે લોકો પકડી કેમ રાખે? આપણું જરા હાથ રે, ચાવી આપણા હાથમાં હોય ને હાથ રે. જે વ્યવહારમાં અમુક જે જરૂરી એ કરવું. મારું કહેવાનું શું છે કે આ અહંકાર
બિન સલામતીની ભાવનાથી પીડાય. ઇન્સિક્યોરિટી અહંકારને હોય, આત્માને ના હોય. ઇન્સિક્યોરિટી કોને હોય? મારું કઈ રહેશે નહીં, હવે એ પરણી ગયો ને એટલે એની વહુનો થઈ ગયો, અથવા તો હવે નોકરી ગઈ ને એટલે હવે આપણને કોઈ ગણકારશે નહીં, આ પોઝિશન આપણે છોડીશું ને પછી ક્યાંય ના નહીં રહી, એના કરતા રાખી મૂકો. હવે અહંકાર આવી બિનસલામતી હોય છે એટલે આપણે કંઈક ચાલુ રાખીશું. હા, આ માયા છે, હો આ માયા છે. આત્માની શક્તિ આપણામાં આવતી નથી. આત્માની શક્તિથી જીવાતું નથી હોતું, અહંકારની પોઝિશનથી જીવવા માંગીએ છીએ, અહંકારને સ્થાપિત કરીને જીવવા માંગીએ છીએ. કેમ? આત્માને તો કોઈ લાકડીની જરૂર જ નથી. કયા લાકડીની એની જરૂર છે? લાકડીની લાકડી છે, એને કઈ જરૂર જ નહીં. આત્મા જ પરિપૂર્ણ, એ જ સર્વ થાય. આનંદ બ્રહ્માનંદ નિધિ, બ્રહ્મના આનંદ રૂપી નિધિ છે. તમને શેનો ડર? ના, બીજાનો ડર. એ ડર બતાવે છે કે તમે એ નથી. પાછા અલગ ભાગલા પાડ્યા. અને હજી આત્માની વ્યાપકતાનું જ્ઞાન નથી થયું. એ સર્વત્ર છે, જ્ઞાન નથી થયું. આત્માના સ્વરૂપનો સ્વીકાર નથી થયો. યુ હેવ નોટ ઓન્ડ અપ. પૂરેપૂરો એનો સ્વીકાર નથી થયો. એટલે જ તો પકડવાની ઈચ્છા છે, પકડી રાખવાની ઈચ્છા છે, જકડીને બેસવાની ઈચ્છા છે, આગ્રહો છે. એ શું બતાવે છે કે અહમ હજી કઈ નિવૃત્ત નથી થયું. એટલે કે છે અહમ. એટલે તો ભગવાન કર્મયોગમાં છોડાવડાવે છે. કર્મ કરતા કરતા નાના મોટા બધા કર્મ દ્વારા અહંકારની પકડ ઓછી કરવા માંગે છે. કર્મયોગ દ્વારા અહંકારની પકડ કરતા કરતા છોડી નાખ. કર્મયોગનો આ સિદ્ધાંત. કર્મયોગ અહંકારને ક્ષીણ કરે છે. એના ઉપર જ તલવારની ધાર ચાલે. કર્મયોગ, કારણ કે સેવા કરવા નીકળો, તમારે કઈ માગવાનું તો છે નહીં. સેવા કઈ સરળ નથી. સેવામાં સેવ્યનું પ્રાધાન્ય, નહીં કે સેવા કરનારનું. સેવામાં પ્રાધાન્ય કોનું? સેવકનું. અરે સેવ્યનું. જેની સેવા કરો છો એનું પ્રાધાન્ય. હું મારા પ્રમાણે સેવા ના કરી શકું. કોના પ્રમાણે સેવા થાય? ભાઈ એમને શું અનુકૂળતા છે, એમની કઈ પ્રતિકૂળતા, એમને શું ગમે છે, એમને શું ગમશે. ના મન પણ મને ફાવતું નથી. તારે ફાવતું ના હોય તો સેવા જ ના કર. સમજ પડી? એટલે કર્મયોગમાં તો સેવક થઈ જવાનું છે. સેવક થવું એટલે શું? આ મૂકીને નીચે મૂકી દેવાનું પહેલા. આ પેલા કાઢી અને નીચે મૂકી દેવાનું ચરણોમાં. પછી કરવા સહેલું નથી, જરાય સહેલું નથી. એમને શું ગમશે, શું નહીં ગમે, મને નહીં. જો સેવક સેવા દ્વારા પોતાની જાતને તૃપ્ત કરતો હોય તો સેવા ક્યાં આવી? મને ભાવે છે એ બનાવો, પણ ભાઈ એમને નથી ભાવતું, પણ તે તો કોની સેવા કરે? પોતાને જે ભાવતું એ બનાવે. આપણે સેવા કોને કરે? પોતાની કરે. તો આમાં ક્યાં? એટલે આ સેવા કર્મયોગી પાસેથી આ અપેક્ષા, ભાઈ તું તારું ના પૂછીશ, તું બીજા પ્રમાણ કર. સમજ પડી? એટલે ભગવાન આડકતરી રીતે શું કરાવે છે? અહંકારને પાલન પોષણ ના કરીશ, એને મોટો ના બનાવીશ, એ રીત બતાવે છે. અને બહુ સેફ રસ્તો છે. કરતા કરતા અહંકારને નબળો બનાવી દે. આપી શકવી કઈ ધીરે ધીરે. હા, એકદમ નહીં, સહસા નહીં કરવાનું, નહીં તો આપણે ક્યાંય ના રહીએ. પણ ધીરે ધીરે ટ્રેનિંગ આપ. ધ્યેય તો આ જ છે. શું કહે? અહંકારસ્ય અત્યંત નિવૃત્યા અપુનઃ ઉત્પાદન. એનું પુનરુત્પાદન ના કરો. ઉત્પાદન થઈ ગયું છે એને કાઢો. નાશેન. તો શું થયું? માત્ર અહંકારને દૂર કરીએ ને એટલે સાથે સાથે શું થાય કે અહંકારની બીજી કેટલીય ટ્રિબ્યુટરીઝ છે. ટ્રિબ્યુટરી એટલે બીજી કેટલીય ફાંટા પડેલા છે.
એમાંથી કેટલાય જેમ થડ ઉગે ને પછી આમથી બ્રાન્ચ, આમથી શાખા એક થાય, આમથી એક થાય, આમથી એક થાય, આમથી એક થાય, શાખાઓ. એમાં અહંકારની બહુ શાખા છે. કીધું ને તત્કૃત નાના વિકલ્પ સમૃત્યા. માત્ર અહંકાર એમાંથી કેટલી કરોડો ગ્રંથિ જન્મી છે. એટલે કયું નાના વિકલ્પ સમય નિમિત્ત અફા ના એટલે બીજી અહંકારને કરોડો ગ્રંથિ. નાના હું એક વ્યક્તિને મારો પુત્ર ગણતી હો તો પછી શું થાય? તું મારો પુત્ર છે, તને આટલું તો આવડવું જ જોઈએ ને. કોણ બધા કહે છે કોનો દીકરો છો? એટલે આપણને તું મારો દીકરો એટલે તારથી આમ તો ના જ થાય. ફલાણા જોડે બેસાય જ નહીં, ઉઠાય જ નહીં. કેમ? તું મારો કહેવે છે. જેમ રાણાએ કહ્યું ને, મીરાબાઈ તમે આ બધા આ સાધુઓ જોડે, આ રખડનારાઓ જોડે બેસવાનું છોડી દો. તમને ઘરમાં જ મંદિર બનાવી દઈએ અને તમે ઘરમાં કરો બધું, બહાર ના જાઓ ભાઈ. કેમ? કારણ કે અમારું ખરાબ લાગે છે. એમાં શું થયું? ગ્રંથિ રાજઘરાનાના છીએ. આ સાધુ ઉઠવાનું બેસવાનું છોડો. એ ક્યાં કોણ છે, કેવા છે, ત્યાં જઈને તમે નાચો છો, કેવું લાગે છે? અહંકારની બધી આવી ગ્રંથિઓ હજાર છે, હજારો ગ્રંથિઓ છે આવી. હું એટલે આમ, હું એટલે આમ. મુખ્યમાંથી કેટલું બહાર નીકળે છે. એક વખત માન્યું કે સ્ત્રી એટલે નાના મારું તો આ જ કર્તવ્ય, મારે તો આમ જ, મારે તો આમ જ. એ એક સદાચાર ને એ બધા માટે બધું યોગ્ય છે, પણ અહંકાર પુષ્ટ થાય છે. એટલે પછી એક સ્ટેજ બધું છોડવાનું છે. એટલે કહ્યું કે જો અહંકાર જશે ને તો ધીમે ધીમે એમાંથી જે બધું નીકળ્યું છે એ જશે. થડને જ કાઢી નાખો તો શાખા ક્યાં રહેવાની છે? એટલે કોઈ નિમિત્ત અપાયાત નૈમિત્તિકાનામ અપાય. નિમિત્ત જ કાઢી નાખો તો એમાંથી જે આવ્યું હોય એ બધું પણ જતું રહે. લગ્ન પ્રસંગ હોય એ મુખ્ય નિમિત્ત છે. પછી એમાંથી કેટલાય નૈમિત્તિકો ઉભા થાય. ફલાણે પેલું કરો ને ફલાણાને આપો ને પેલાને આપો ને આને આપો ને આ પૂજા કરાવડાવો ને આ પૂજા કરાવો ને ત્યાં દર્શન કરવા જાઓ ને ત્યાં. પણ ભાઈ આ લગ્ન જ બંધ. એટલે આ તો એક વાત કરું છું, રજીસ્ટર મેરેજ એ બધું કેટલું નીકળી ગયું. આ તો એક જસ્ટ સાદું એ દ્રષ્ટાંત આપું એમ. તો કે છે પ્રથમ વિકાર ભૂત અહંકાર મૂલકાનામ. પહેલો અજ્ઞાનનો પહેલો વિકાર કયો છે? અહંકાર. અજ્ઞાનની પહેલી ઉપજ કઈ? અહંકાર. એટલે શું? એટલે કે છે મારું વાસ્તવિક સ્વરૂપનું અજ્ઞાન કોને જન્મ આપે છે? અહંકાર. સર્પનું અજ્ઞાન, અરે રજ્જુનું અજ્ઞાન જેમ કોને જન્મ આવ્યો? અજ્ઞાન સાદું સીધું નથી, એ બીજું કંઈક પોતાનું ઊભું કરે છે. કઈ કરતું ના હોત ને તો વાંધો નતું, ચાલો રજ્જુનું જ્ઞાન નથી, ચાલો ચાલી નાખો. પણ રજ્જુનું અજ્ઞાન સિમ્પલ નથી. એ શું કરે છે? સર્પને જન્માવે છે. સમજ પડી? રજ્જુને તો હું નથી જાણતો, ત્યાં અટક્યું નહીં. રજ્જુ દેખાયો ને ચાલો ચાલી નીકળો તો કઈ વાંધો જ નહોતો. પણ રજ્જુને બદલે મને કોણ દેખાયું? રજ્જુ ના દેખાયો, પણ એના બદલે સાવ કઈ ના દેખાયું હોત તો ઊંધું નાખીને ચાલી નાખે. પણ સાદું સીધું નિર્દોષ દોરડી ના દેખાણી, પણ શું દેખાણું? એ દોરડી સર્પ રૂપે દેખાણી. એટલે આપણા પગ અટકી ગયા અને બી ગયા. એમ આત્માનું જ્ઞાન ન હોત તો કઈ નહીં, પણ એના બદલે કયું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન. શું? હું નાનો છું, હું મોટો છું એ નથી ખબર, પણ શું જન્મ્યું એમાંથી? હું સારો આ દિનહીન વ્યક્તિ છું, બસ. એટલે પહેલું કાઢીએ કે હું પરિપૂર્ણ છું. ટૂંકમાં પેલું અજ્ઞાન દૂર થાય તો એમાંથી આ બધું જે નીકળ્યું, પ્રથમ એની અજ્ઞાનની પ્રથમ ઉપજ અહંકાર. જેમ આપણે કહીએ દાદામાંથી દીકરો અને દીકરામાંથી પૌત્ર, એમ રાગ દ્વેષ ક્યાંથી આવ્યા? અહંકારમાંથી. અને એના દાદા કોણ? અજ્ઞાન. અજ્ઞાન, અહંકાર, રાગ દ્વેષ બધું આગળ વધે. એટલે પહેલા કોને દૂર કરવા પડે? દાદાને.
દાદા એટલે કોણ? અહંકાર, અજ્ઞાન. એટલે અહીંયા એ કહ્યું પ્રથમ વિકાર ભૂત અહંકાર મૂલકાના. આ અહંકારમાંથી જ કોણ નીકળ્યું છે? કુલ, ગોત્ર, નામ, રૂપ, આશ્રમાદિ આશ્રિતાનામ અભિમાનાનામ. પછી તો હું શરીર તો નથી પણ છતાં એની સાથે તાદાત્મ્ય થયો. અને પછી કોની સાથે અભિમાન? કુળ સાથે અભિમાન. અમે તો ભાઈ આ કુળના છીએ, ભૃગુ વંશના છીએ, ફલાણા વંશના છીએ, ફલાણું ગોત્ર અમારું, અમારો પહેલો આશ્રમ. આશ્રમ એટલે ગૃહસ્થ છીએ, સંન્યાસી છું. આશ્રમ સાથે તાદાત્મ્ય. આ બધા શું છે? વિવિધ કલ્પના રૂપાણા અભિમાન. આ વિવિધ અભિમાન છે, જુદા જુદા. દેશ, અરે હું દેશભક્ત છું, એ અભિમાન થઈ જાય. જે દેશ દાહ જોવી એ સારી વસ્તુ છે, પણ હું માત્ર ભારતીય, બીજું કાંઈ નહીં. એ દ્રઢ અભિમાન શું જન્મશે? દેશ પ્રત્યે તો પ્રેમ જન્માવશે, પણ બીજે બધે દ્વેષ અમુક જગ્યાએ જન્માવશે. અને આત્માએ પોતાની જાતને એક જગ્યા પૂરતો મર્યાદિત કર્યો. તો આ બધું શું છે? વિવિધ કલ્પના રૂપાણામ સમૃત્યા. આ બધાને દૂર કરો. શું કરવાનું? સમૃત્તિ. આ કરીને પ્રત્યેક તત્વ વિવેકાત. કોના વિવેક દ્વારા આ થઈ છે? પ્રત્યેક તત્વ વિવેકાત. પ્રત્યેક તત્વ એટલે આત્મ યાથાત્મસ્ય વિવિચ્ય. હું કોણ છું? હું એટલે શું? અહંકાર. એ વિચાર કરો. હું એટલે કોઈ વ્યક્તિ નથી. હું એટલે કોઈ શુદ્ધ હું. હું કરો પણ શુદ્ધ, જેની સાથે કોઈ પૂછડા નથી, કોઈ ધર્મ નથી. હું એટલે શું? માત્ર નિર્ગુણ નિર્વિકાર ચૈતન્ય. એ હું છું. આવું પ્રત્યેક તત્વ વિવેકાત, જે ખૂબ મારી નજીકથી બોલી રહ્યું છે, હું અહમનો ખ્યાલ સતત ઉઠે છે. એ અહમનું વાસ્તવિક તત્વ બરોબર નજીકથી તપાસો. અનાત્મ સંકીર્ણતયા જ્ઞાનાત. અનાત્મા સંકીર્ણતયા. અનાત્માની સાથે એને ભેળી ના દો. અત્યારે ભેળવાઈ ગયું છે. અત્યારે આત્મા અનાત્મા ભેગા થઈ જાય. હું સ્ત્રી છું, એમાં સ્ત્રીપણું અનાત્માનો ભાગ છે અને હું આત્માનો ભાગ છે. પણ હું સ્ત્રી છું એમ માનું ત્યારે શું થાય? આ બે ભેગા થઈ ગયા. ચિત્ત, જડ, ગ્રંથિ. હું શરીર છું એટલે શું થયું? ચિત્ત, જડ, ગ્રંથિ. હું મન છું એટલે શું થયું? ચિત્ત, જડ, ગ્રંથિ. બે ભેગા. દાળ ચોખા જેમ ખીચડીમાં આપણે બે ભેગા કરીએ, દાળ ભેગી કરીએ, દાળ લઈએ અને ચોખા લઈએ, ભેગા કરીએ. એમાં શું થાય? આત્મા અનાત્મા ભેગા. આ બાળક છું એટલે શું થયું? બાળક પણ હું માં નાખી દીધું અને હું પણ બાળકમાં નાખ્યું. ખબર પડી? આવું થાય છે. તો કે અનાત્મ સંકીર્ણતયા જ્ઞાનાત. છોડીને અનાત્માનો ભાગ કાઢ્યો. બધું ભેગું જે કર્યું છે ને, લમ્પિંગ, બે વસ્તુ ભેગી કરી દીધી. જળનો ભાગ કાઢો. આમાંથી એક તો વિવેક, આત્મા અનાત્મા વિવેક, નિત્ય અનિત્ય વિવેક, પૂર્ણ અપૂર્ણ વિવેક. એ વિવેક કરી અને અયમ અહમ અસ્મિ ઇતિ તત્વમ વિંદતે. હું આ જ છું. હું એની સમજ બહુ સ્પષ્ટ હોવી જોઈએ. હું એટલે કોણ? નિત્ય શુદ્ધ બુદ્ધ પૂર્ણ આત્મા, જેની આજુબાજુ કોઈ શરીર નથી, કોઈ ખ્યાલ નથી, કોઈ પ્રાણ નથી, કોઈ અજ્ઞાન નથી. એવું અપરોક્ષતયા જાણવાનું. પરોક્ષ જ્ઞાન નહીં, અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન કામ ના આવે, એટલું કામ ના આવે. છેલ્લે શું જોઈએ? અપરોક્ષ એટલે એકદમ નજીક આપણો અનુભવ હોવો જોઈએ. હું પરિપૂર્ણ આત્મા છું. એમાં ક્યાંય કોઈ સંશય ના રહે, વિપરીત ભાવના ના રહે. એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રતિબંધ રહ્યા કરે. એ કેવો પ્રતિબંધ છે આપણે આવતા વખતે વિચારીએ. અને એ અહંકારની જ ગાથા છે. હા, થોડા આ બધા શ્લોકોમાં અહંકારનું જ વિશ્લેષણ થઈ રહ્યું છે.
ॐ पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। प्रात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।